હેલો એવરીવન, ઘણા દિવસો પછી આપણે મળ્યા છીએ. વેરી ગુડ ઇવનિંગ. દસમામાં લેક્ચર, આટલા બધા દિવસથી બોલ્યું નથી, દસમામાં લેક્ચર લઈને અવાજ બેસી ગયો. આટલી બધી રાડો નાખી હતી મેમ તમે. યસ, હેલો કૌશિક, ગુડ ઇવનિંગ. 12 છે, હા 12 છે. હેલો નિશિતા, હેલો પ્રતીક, હેલો પ્રિયા, હેલો ખુબાવત, કુબાવત, તમારું નામ કુબાવત છે? હેલો કુબાવત. સૃષ્ટિ, હેલો. જેનિશા, હાય. ભાગ્ય, હાય મેમ, અમને ઓળખો છો કે ભૂલી ગયા? ના, ઓળખું છું ભાગ્ય, તને ભૂલું હું? ના રે ના, પોસિબલ જ નથી. આહિર, હેલો કુબાવત, તમારું નામ હર્ષ છે? ઓકે હર્ષ, હાય હર્ષ. નવી બેચમાં હાર્દિક સ્વાગત છે. હાર્દિક સ્વાગત છે. હાર્દિક, તમારે સ્વાગત નથી થવાનું, તમે તો જ છો તે, બરાબર. હેલો ગુડ ઇવનિંગ. તૃપ્તિ, હાય. જાકીર, આજે 4th લેક્ચર છે એન્ડ લો ક્વોલિટી પણ નથી થતી. આજનો 4થો લેક્ચર છે. કેમ 4થો લેક્ચર? વિદ્યાકુલમાં તો હજી મારો પહેલો લેક્ચર આવ્યો છે. કૌશિક, નવું કોણ છે? હા, નવું કોણ છે? કેટલા વિદ્યાર્થીઓ નવા આવ્યા છે? ઓ ધારા, ગુડ ઇવનિંગ. કૃપા કે છે ઓ જી, ઓ ગુડ ઇવનિંગ. શ્રુતિ, આજે 4 છે એમ બધા થઈને? એમ ઓકે, એમ કહો છો 4 લેક્ચર છે. તમારા પછી 3 લેક્ચર છે, મારા પછી 3 લેક્ચર છે. બાપરે, મારો પહેલો લેક્ચર છે. વાહ ભાઈ વાહ, ક્યાં વાત હે ભાઈ. મારો પહેલો લેક્ચર છે તો શાયરી તો બને જ ને, બનવી જ જોઈએ શાયરી. વેર આર યુ? મેમ ઇઝ સિટિંગ ઓન ધ ચેર. પુનીત, હાય. તેજલ, હાય. હું મારો ચહેરો બતાવીને પછી શાયરી કહીશ. 4 અવર ફોન સામે બેસવાનું. અવાજમાં બગ આવે છે. હાય મેમ, ફેસ બતાવો ને. હા બતાવું હમણાં. હેલો હેતલ, આજે ફોર્મમાં લાગો છો? હા મેમ, ક્યાં છે આપણે? કેટલા દિવસે મળ્યા છીએ એટલે જ તો ફોર્મમાં છું. મેમ, તમે કોની ઓફિસમાં છો? હું કોની ઓફિસમાં છું? હું મારી ઓફિસમાં છું. અચ્છા, અહીંયા કોની ઓફિસમાં છો? એ તો મારી પોતાની ક્રિએટ કરેલું મારું પોતાનું વર્લ્ડ છે. મેમ, અમને ભૂલી નથી ગયા ને રજાના દિવસોમાં? ના, નથી ભૂલી હાર્દિકભાઈ, તમને નથી ભૂલી. કૃપા, ઓ ના, નથી ભૂલી. આ મસ્ત છે કૃપા. ઓ મસ્ત છે. ચાલો, તો અહીંયા તમારી સામે મેમ પ્રેઝન્ટ છે. જેટલા પણ નવા વિદ્યાર્થીઓ આવ્યા છે, બિચારા ચૂપચાપ બેઠા છે, કંઈ પણ બોલતા નથી, માત્ર મેમનો અત્યાર સુધી અવાજ સાંભળતા હતા. તો હું છું તમારી મેમ, માય સેલ્ફ ધ્રુવી સુતરિયા. 12મા ધોરણના અંગ્રેજીના વિષયમાં તમારે મારો ચહેરો જોવાનો રહેશે, મને તમારે સહન કરવાની રહેશે. અંગ્રેજી હું જ ભણાવવાની છું, ગુજરાતીમાં ભણાવીશ, અંગ્રેજીને અંગ્રેજીમાં નહીં ભણાવું, જેથી તમને સમજાય. અહીંયા મારી સ્પીચ સમાપ્ત થાય છે. ઓકે, ચાલો, તો હવે એક શાયરી પણ બોલી દો. શાયરી વગર તો યાર લેક્ચર ખરાબ જાય ને મારો. 10માવાળાનું એમ કહું ને કે મારે શાયરી તો બોલવાની થાય જ છે, એટલે સીધું નો જ આવવા દે. અને પાછું એના જ ધોરણમાં હું 3-4 વખત શાયરીઓ બોલી દઉં અને ના બોલ્યા કરે. હું તો તોય બોલું. એટલે એ શું કે ખબર, મેમ તમે જિદ્દી છો. યાર દિલ તો જિદ્દી હૈ, સોંગ તો આપને સુના ही होगा. ક્યાં આવે? અહીંયા આવે. દિલ તો જિદ્દી હૈ, ભૂલાઈ ગયું હૃદય ક્યાં હતા, એટલે ખબર ન પડી ને. અહીંયા આવે હૃદય. હા, દિલ તો જિદ્દી હૈ, શાયરી તો બોલ કે ही रहेगा. રાઈટ મેમ? પ્લીઝ શાયરી. અને 12મા વાળા ઉલટા છે. પ્લીઝ શાયરી. મેમ લો ક્વોલિટી થાય એવું કરો ને. 4 લેક્ચર છે ભાઈ, અત્યારે તો નહીં થાય. ના પાડે છે ભાગ્ય. જો હું તો બોલીશ નહીં, હું તો જીદી છું, હું તો બોલીશ નહીં. મને મન થશે ને એટલે હું બોલીશ. તમે ના નહીં પાડો, મને મન થશે તો હું બોલીશ. એ થાય ને પછી તમે ના પાડો એ થોડું ને સારું લાગે, મને ખોટું લાગે તમે ના પાડો. હું એક તો કેટલી આમ ખુશીથી શાયરી બોલવાનું આમ કંઈક અંદરથી આમ એમ થતું હોય કે ભાઈ હું આ શાયરી બોલું, અને તમે એમ કહો ન મેમ શાયરી નહીં. યાર શાયરીથી શું નફરત છે યાર? શાયરીમાં આખી આમ દુનિયા છે. શાયરીથી તો દુનિયા ચાલે છે.
લોકો આમ ક્યારેક તો વોટ્સઅપના તમે સ્ટેટસ જુઓ, લોકો આમ એટલા દુઃખી થઈ ગયા હોય ને, આમ વોટ્સઅપના સ્ટેટસ પર એવી શાયરી લગાવે ને, જો ભી કરના હે ના કર લો, મેરા ભી દિન આએગા, મેં ભી બદલા લૂંગી. પછી અમુક શાયરી એવી હોય, ન યાદ કરો તો કંઈ નહીં, ન યાદ કરો તો કંઈ નહીં, એક દિવસ એવો આવશે કે તમે મને યાદ કરશો અને હું તમારી પાસે નહીં હો. બીજી શાયરી, जिसे चाहा था पूरे दिल से, जिसे चाहा था पूरे दिल से, उसी ने ही धोखा दे दिया. આવી શાયરીઓ મૂકે, ધોકા દે દિયા. શું વાત છે? ચાલો, ઘાયલ ઘાયલ લોકો આવી શાયરીઓ મૂકે, ઘાયલ લોકો. બાકી આપણી જેવા તો ભાઈ ટોમ એન્ડ જેરી જ મૂકે, મિસ્ટર બીન જ મૂકે, ભાઈ ડોરેમોન જ મૂકે, શિનચેન જ મૂકે, બાકી તો બસ શાયરીઓ જ હોય ભાઈ. શાયરીઓની દુનિયા. હા મેમ આવી શાયરી નહીં પ્લીઝ. હા નહીં યાર, હું થોડી શાયરી, હું તો તમને એક્ઝામ્પલ આપું છું. હા એ બાને મેં શાયરી બોલી તો લીધી, હું તો તમને એક્ઝામ્પલ આપતી હતી. હું બોલતી નહોતી, એક્ઝામ્પલ આપતી હતી કે લોકો આવા સ્ટેટસ મૂકે. વાહ, એક આઈડિયા મળી ગયો. હવે વિદ્યાર્થીઓ એમ કહે ને મને કે મેમ શાયરી નહીં, એટલે એને એક્ઝામ્પલ દેવાનો. આજે સ્ટેટસમાં મેં આ શાયરી જોઈ હતી, પછી શાયરી બોલ દેવાની. વાહ ક્યાં વાત હે, મજા આ ગયા. ચાલો તો આવી જાઓ અહીંયા. થેન્ક યુ ફોર ગ્રેટ આઈડિયા, બહુ વાળા આઈડિયા, થેન્ક યુ. એક્ઝામની હવે વાત કરીએ, રિવિઝનની વાત કરીએ. ઘૂસી જાઓ હવે લેક્ચરમાં, મેસેજને કરો હવે બંધ. શું કરો? બંધ કરો. મેમ ખીજાય છે. આઈ એમ સિરિયસ અબાઉટ ધીસ. ઘૂસી જાઓ હવે, આમ ઝૂમ કરી દો, વિડીયોને આમ ઝૂમ કરી દો અને મેસેજને કરી દો ડિલીટ. ટાટા બાય બાય, ટાટા બાય બાય. ઓકે, ઝૂમ કરી દો. આવી જાઓ. તો સુદર્શન ચક્રનો આજનો તમારો પહેલો લેક્ચર, જે હું આટલા ફોર્મમાં શરૂ કરી રહી છું. अर्ज क्या है स्टेटसમાં લખ્યું હતું, अर्ज क्या है सुदर्शन चक्र का पहला लेक्चर है ध्रुवी मैम का, चलो फिर उसमें चलते हैं. વાહ 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 વાહ, થેન્ક યુ. તો એક્ઝામમાં ટેક્સ્ટ બુકથી આપણે શરૂઆત કરીએ છીએ. આજે આપણે યુનિટ 1 અને 2 જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો. એક્ઝામમાં તમારે ટેક્સ્ટ બુકમાંથી કેટલા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. ફર્સ્ટ ક્વેશ્ચન પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. પેરેગ્રાફ આપ્યો હોય, ક્વેશ્ચન આપેલા હોય, ક્વેશ્ચન આન્સર આપવાના. સેકન્ડ ટ્રુ ફોલ્સ. થર્ડ શોર્ટ નોટ. ફોર ફિલ ઇન ધ બ્લેન્ક. જેમાં એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો હોય, એ પેરેગ્રાફમાં ખાલી જગ્યાઓ આપેલી હોય, ખાલી જગ્યા માટે તમને ઉપર 3 ઓપ્શન આપેલા હોય, એ 3 ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન જ્યાં સૂટ થતો હોય ત્યાં તમારે ફિટ કરી દેવાનો છે. મતલબ અહીંયા તમારે આર્ટ કરવાનું છે, આર્ટ કળા કરવાની છે કે કયો શબ્દ ક્યાં આવશે. ભાઈ કયો શબ્દ ક્યાં આવશે? ભાઈ અહીંયા આવશે, અહીંયા ચિપકાવી દેવાના. અહીંયા તો સાચો શબ્દ મૂકવાનો, નહીં તો તમે ઓવર થઈ જશો, નહીં તો તમે આઉટ થઈ જશો. ઓકે, તો આટલા પ્રકારના ક્વેશ્ચન હોય છે, જેમાં આપણે પહેલું યુનિટ અને બીજું યુનિટમાં આપણે ઓવરવ્યૂ કરવાના છીએ. ત્યારબાદ જે આઈએમપી શોર્ટ નોટ છે, એ આઈએમપી શોર્ટ નોટ પણ હું તમને કહીશ, પૂછાય ન પૂછાય. મારી નજરમાં જે આઈએમપી શોર્ટ નોટ છે એ હું તમને કહેવાની છું. બીજું પાર્ટનું ઓવરવ્યૂ જોઈશું, શોર્ટ નોટને કઈ રીતે યાદ રાખવી એ પણ આપણે અહીંયા જોવાના છે. લેટ સ્ટાર્ટ. પહેલો પાર્ટ છે, મસ્ત મજાનો પાર્ટ છે. ક્યાં મારે ઊભું રહેવાનું છે? અહીંયા મારે ઊભું રહેવાનું છે. હા, અહીંયા હું ઊભી રહીશ. આ મારી ઓફિસ છે. આ મારી નાની અમથી ઓફિસની એક કેબિન છે. હજી તો આ તમને ખાલી પ્રોમો જ દેખાય છે, બાકી મારી ઓફિસ બહુ મોટી છે. અહીંયા એમનો તમારી સામે દરવાજો દેખાય છે. યસ, હું મિડલમાં આવી જાઉં. ઓકે, અહીંયાથી હવે હું મારું ભાષણ ચાલુ કરું છું. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સુદર્શન બેચમાં હાર્દિક સ્વાગત છે. પહેલો યુનિટ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. કેન યુ ઇન્સ્ટોલ લવ? પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો? એ નામનો એક પાઠ છે. 2 વ્યક્તિ છે, માત્ર 2 જ વ્યક્તિ છે. અહીંયા ઊભું રહેવાનું છે મેમ. હા, અહીંયા હું મારી ઓફિસમાં છું. જરાક આમ નો આઈડું, મોઢામાં શબ્દ હતા જે ફસાઈ ગયા છે. તો શું ભણાવવાનું છે? હા, અજાણ્યા લેખક દ્વારા લખાયેલો આ પાઠ છે. કેવો પાઠ છે? અજાણ્યા લેખક દ્વારા લખાયેલો આ પાઠ છે, જે ટેકનિકલ ભાષામાં લખાયેલો છે. હા, તમારે પણ કોઈ શોર્ટ નોટ યાદ રાખવી છે તો ભાઈ ટેકનિકલ ભાષા બનાવી દેવાની. હમણાં હું કહું કે ટેકનિકલ ભાષા કઈ રીતે બનાવ.
ટેકનિકલ ભાષામાં લખાયેલો આ પાઠ છે, જેમાં એક ગ્રાહક તરીકે સ્ત્રી છે અને ગ્રાહક સેવા પ્રતિનિધિ તરીકે કોણ છે એ મને નથી ખબર. તમે અઝમ્પશન કરી શકો છો, તમારે જે પણ કરવું હોય તમે કરી શકો છો, સપોઝ કરી શકો છો. હું તમને અહીંયા સજેસ્ટ નહીં કહું, પણ હું અહીંયા કહી શકું, તમારા માઇન્ડને હું વાંચી શકું છું. મને એટલું આમાં આવડે છે, એ જાદુ મંતર આવડે છે કે તમે શું વિચાર્યું હશે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ તરીકે કોણ છે. મેલ, રાઈટ? હા, મને ખબર છે, મેલ જ છે. તમારા માઇન્ડમાં એ જ ચાલે છે કે ભાઈ સામે સ્ત્રી છે તો સામે મેલ જ હશે. ચાલો, જે પણ તમે અઝ્યુમ કર્યો છે એને જ આપણે રાખીએ. તો ભાઈ ગ્રાહકને ઓલો ગ્રાહક સેવા પ્રતિનિધિ છે ને એ ટેલિફોનમાં એમ કહે છે કે તમારે પ્રેમ ઇન્સ્ટોલ કરવાનો છે. ગ્રાહક કહે છે એ કેમ કરું, મને તો નથી આવડતો. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે ભાઈ પહેલાં તમારી જે ફાઇલ છે, હાર્ટ જે છે, હૃદય જે છે, હૃદય, એ હૃદયને તમારે શોધવાનું રહેશે. શું તમે એ કરી શકશો? ગ્રાહક કહે છે હા હું કરી શકીશ, હું તૈયાર છું. તો પછી ગ્રાહક કહે છે અહીંયા રહ્યું મારું હાર્ટ, મને મળી ગયું છે, હવે હું શું કરું? તો ભાઈ પેલો કહે છે કે ભાઈ તમારે સ્ટેપ બાય સ્ટેપ એક પ્રક્રિયા કરવાની રહેશે. ગ્રાહક કહે છે હા બોલો તમે. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એ કહે છે કે સૌથી પહેલાં તમે તમારા હૃદયને ખોલો. એની અંદર જે ઈર્ષ્યા છે, એની અંદર જે રાગ છે, એની અંદર જે દ્વેષ છે, એની અંદર જે અપમાનનો ભાવ છે, એની અંદર જે ભૂલોનો ભાવ છે, એની અંદર જે ભૂતકાળની ભૂલો છે એ બધી યાદો એમાં પડી છે, હર્ટ છે, દુઃખીપણું છે, એ બધું જે છે એ તમારે શું કરવાનું છે? અનઇન્સ્ટોલ કરવાનું છે અને પ્રેમને ઇન્સ્ટોલ કરવાનું છે. તો એને તમારે દૂર કરવાનો છે, પ્રેમને તમારે પ્રસ્થાપિત કરવાનો છે. તો ઓલો કહે છે, ગ્રાહક કહે છે કે હા હું એને દૂર કરી નાખીશ. ત્યારે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે તમે એને એકદમ મટાડી તો નહીં શકો, એની અમુક છાપ જે છે એ ત્યાં હૃદય પર થોડી રહી જશે. ક્યારેક ક્યારેક તમને યાદ આવી જશે, મારી યારે ભૂતકાળમાં એવું કંઈક બન્યું હતું, એમણે એવું કર્યું હતું, હાઉ શેમ, એણે મારી સાથે આમ કર્યું હતું. એવી જે વાતો છે એ થોડી ક્યારેક તમને યાદ રહી જશે, પણ નો પ્રોબ્લેમ. લવ જે છે એ તમને ટૂંક સમયમાં ખુશ પણ કરી દેશે, હેપી પણ કરી દેશે. તો આવી રીતે એની અંદર લવ ઇન્સ્ટોલ થાય છે. એ જે આ ખરાબ બાબતો છે એને અનઇન્સ્ટોલ કરે છે અને એને ઇન્સ્ટોલ શું કરવાનું છે? તો પ્રેમનો ભાવ, દયાનો ભાવ, કરુણાનો ભાવ, ખુશીનો ભાવ, માનનો ભાવ, અપમાન નહીં, માનનો ભાવ, આ બધા ભાવને એને ઇન્સ્ટોલ કરવાના છે અને એને કરી લીધા. થોડીક એરર મેસેજ પણ આવે છે કે ભાઈ હૃદય જે તમારું ઇન્સ્ટોલ થયું છે એ તમારા માટે નથી થયું, એ બીજા માટે થયું છે. હવે આ બધી વસ્તુ તમે ઇન્સ્ટોલ તો કરી નાખી, પણ એ ફાઇલ જે છે એ કેવી છે? ખાલી છે. માનની ફાઇલ ઇન્સ્ટોલ કરી, ખાલી છે. હૃદયની પ્રેમની ફાઇલ જે ઇન્સ્ટોલ કરી, ખાલી છે. એને તમારે ભરવાની છે. કઈ રીતે ભરવાની છે? તો એને તમારે તમારો જે પ્રેમ છે, તમારી અંદર જે તમે પ્રેમ ઇન્સ્ટોલ કર્યો છે એ પ્રેમને તમારે શેર કરવાનો છે. માત્ર તમે જેને સમજો છો એવી વ્યક્તિ સાથે નહીં, પરંતુ એવી દરેક વ્યક્તિ સાથે કે જે તમારી આજુબાજુ છે. માત્ર તમે જે કલ્પના કરી રહ્યા છો, માત્ર એ લોકો નહીં, બીજા પણ એમાં આવે છે. મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, બેનપણી, બેનપણો, દુશ્મન, આ બધાને, બરાબર છે. માત્ર એવી વ્યક્તિને જ નહીં કે જેને તમે હા સમજી ગયા. તો આ બધી વસ્તુ જ્યારે તમે તમારી અંદરનો જે પ્રેમ છે એ શેર કરશો, ત્યારે ઓટોમેટિક માન નામની જે ફાઇલ છે, દયા, કરુણા, એ બધું જે છે એ ફિલ થઈ જશે. તમારું હૃદય એકદમ હેપી થઈ જશે. આ હતું પાઠ. જેમ કે દ્વેષ, ઈર્ષ્યા, માન ન પામ્યાનો ભૂલ, ભૂતકાળ, દુઃખ, ક્રોધ વગેરેને તમારે દૂર કરવાનો છે અને તમારી અંદર આત્મસ્વીકૃતિ એટલે કે તમે જેવા છો એવા જ તમારી જાતને એક્સેપ્ટ કરો. કોઈના જેવું બનવાનો પ્રયત્ન નહીં કરો. લાઈક મિસ્ટર બીન શટર કરતા હતા, વ્યવસ્થિત બોલી શકતા ન હતા, સ્પીચ એમની સારી ન હતી, એક્ટિંગ સારી ન હતી, અને એ જ ન સારી એક્ટિંગ અને એ જ ન બોલી શકવાની સ્કિલમાં અત્યારે એ માસ્ટર છે, અત્યારે એ ફેમસ છે, અત્યારે એનું જ નામ લેવાય છે કોમેડી કાર્ટૂનમાં. તો આત્મસ્વીકૃતિ કરી છે મિસ્ટર બીને, તમે પણ આત્મસ્વીકૃતિ કરો, ફેમસ બની જશો. માફીનો ભાવ, આત્મગૌરવ, પોતાના માટે આત્મસન્માન હોવું જોઈએ, માન હોવું જોઈએ, રિસ્પેક્ટ કરો. ઓકે,
ભલાઈનો ભાવ, ભલાઈનો ભાવ રાખો ભાઈ, ભલાઈ રાખો, ભલાઈ. ત્યારબાદ ભાઈ એમાં જ એ જ પાઠમાં એક સરસ મજાની પોયમ છે જેમનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. कांचनजंगा पर सूर्योदय, कांचनजंगा पर सूर्योदय पेश है यहाँ पे ध्रुवी मैम की शायरी. अर्ज क्या है, अर्ज क्या है यूनिट 1, है यूनिट 1 जो पूरा हुआ है, पर उस यूनिट 1 में एक रीड 2 है जो एक नया सूर्योदय लाता है और रीड 2 का नाम है सनराइज ऑन द कांचनजंगा. વાહ 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 વાહ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. બસ 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 બસ, આટલી બધી તાળીઓ નહીં, મારા કાનના પડદા તૂટી જશે. નહીં, આટલી તાળીઓ તો બિલકુલ પણ નહીં. તો હવે આ કવિતામાં શું કીધું છે કે ભાઈ આ કવિતા જે છે એ વિદેશી કવિયત્રી દ્વારા લખાયેલી છે. અને સારું કહેવાય, વિદેશી કવિયત્રી દ્વારા આટલી ફિલિંગવાળી કવિતા. રિયલી મને તો એમ હતું કે બધી ફિલિંગ, બધા ઇમોશન, આમ બધી ફિલોસોફી ગુજરાતી લોકોમાં જ છે, ગુજરાતમાં જ છે. પણ વિદેશી કવિયત્રીઓ પણ, વિદેશી લોકો પણ આવી સુંદર સુંદર કવિતાઓ લખે છે, આવી આમ સંવેદનશીલ કવિતાઓ લખે છે જેને ફીલ થાય. સારું કહેવાય. આઈ એમ પ્રાઉડ ઓફ યુ કવિયત્રી, આઈ એમ વેરી 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 પ્રાઉડ ઓફ યુ કવિયત્રી. તમે જો મારી સામે હોત ને તો અત્યારે તમે મને થેન્ક યુ કીધું હોત. બરાબર છે ને? સાચી વાત છે મેમ. તો અહીંયા એમણે એક સરસ મજાની હિમાલયની પર્વતમાળાનું વર્ણન કર્યું છે. એમણે હા બસ વર્ણન કર્યું છે. એ હિમાલયની પર્વતમાળા છે, એમનું નામ છે કાંચનજંગા, જે દુનિયાનું 3જા નંબરનું સૌથી ઊંચું શિખર છે. કયા નંબરનું? 3જા નંબરનું સૌથી ઊંચું શિખર છે કાંચનજંગા. એની અહીંયા વાત કરેલી છે. હિમાલયની પર્વતમાળા જે 3જું શિખર છે. ત્યારબાદ કાંચનજંગાને હિમાલયની રાણીનું બિરુદ પણ મળ્યું છે. એ કાંચનજંગાને તમે હિમાલયની રાણી પણ કરી શકો છો. એની પર જે સૂર્યોદય થાય છે, સૂર્યોદયની એની વાત કરેલી છે. સૂર્યોદય થતાં જે એના કિરણો છે અને એ કિરણો હિમાલયની પર્વતમાળામાં કઈ રીતે છાંટે છે, કિરણો જે છટાય છે પથરાય છે, સોરી છટાય છે નહીં, કવિયત્રીનું કામ આપણું થોડું છે, આપણું કામ ખાલી શાયરીનું છે. તો એના કિરણો આખી પર્વતમાળામાં ફેલાય છે, પર્વતમાળાને રંગીન બનાવી દે છે. અને સવારનું જે સૌંદર્ય છે, વાહ 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 વાહ, શું સૌંદર્ય છે. હિમાલયની રાણી અને સૂર્યોદય જ્યારે થાય છે, એના કિરણો જ્યારે એ હિમાલયની રાણી પર પડે છે, એ બરફ પર પડે છે, ત્યારે કેટલું સરસ દ્રશ્ય દેખાય છે. વાહ, આઈ કેન ફીલ ઇટ. વાવ, આઈ કેન ફીલ ઇટ. યુ કેન ફીલ ઇટ? યસ મેમ, વી કેન ફીલ ઇટ. યસ, ગુડ. તો આ હતો આપણો પહેલો પાઠ. આઈએમપી શોર્ટ નોટની આપણે વાત કરીએ તો હિયર ઇઝ આઈએમપી શોર્ટ નોટ. કન્ડિશન ઓફ મેકિંગ લવ, ગુડ ઇફેક્ટ ઓફ લવ, બોથ આર સિમિલર. તમે કન્ડિશન ઓફ મેકિંગ લવની શોર્ટ નોટ પાકી કરો કે પછી ગુડ ઇફેક્ટ ઓફ લવ અથવા તો પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ અથવા તો પોઝિટિવિટી ઓફ લવ, તો આ બધાનો આન્સર શું આવશે? સેમ આવશે. આ આઈએમપી શોર્ટ નોટ છે. ત્યારબાદ વાત કરીએ માય પોઝિટિવિટી એ શું છે. તો માય પોઝિટિવિટી એક એસે છે જે આ પાઠને રિલેટેડ છે. તમને યાદ હોય તો એકાદ લેક્ચરમાં, તમને યાદ હોય તો, બાકી નો યાદ આવે કંઈ નહીં, હું ફરીથી બોલી લઈશ, વાંધો નહીં. બકેતી કરવાનો આમે તેનું મારું કામ છે, મારો શોખ છે, મારું પેશન છે, એટલે હું તો બકેતી કરી દેવાની છું. પહેલાં કરતી હતી, અત્યારે પણ બકેતી કરીશ. હા, તો ભાઈ બકેતીમાં એ છે કે ભાઈ મેં તમને એક લેક્ચરમાં, એકાદ નહીં ઘણા બધા લેક્ચરમાં કીધું હશે કે ભાઈ એસે જે છે એ એસેમાં એક એસે તો એવો હોય જ છે કે જે તમારા ચેપ્ટર રિલેટેડ હોય છે, જે તમારા ટેક્સ્ટબુક રિલેટેડ હોય છે. એમાંનું એક એસેનું નામ મેં અહીંયા તમને આપ્યું, માય પોઝિટિવિટી. મેમ આના આન્સર ક્યાં મળશે? આના આન્સર તમને યુથ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં મળશે. ઓકે, ચાલો. મેમ તમે કેટલા હતા કહેતા હતા કે 6 ક્યોર શું નો કરવું, તેમાં ઇંગ્લિશનું ગુજરાતી અનુવાદ કેવું નહીં, તો તમે કેમ કહો છો? હા, કહેવું નહીં,
તમે કેમ કહો છો, ગુજરાતી અનુવાદ કેમ કહું છું. અચ્છા, તો તમે માત્ર ખાલી એ જ સાંભળ્યું, બીજું ન સાંભળ્યું. હું ગુજરાતી અનુવાદ ટેક્સ્ટ બુકનું એટલે કરાવું છું કારણ કે તમારી પાસે એક બીજી બુક છે જેનું નામ છે લેપવિંગ, અને એ લેપવિંગ હું તો નથી કરાવતી, એ તમારે જાતે કરવાની. હું શું કામ કરાવું? મારા રૂલ્સમાં નથી આવતું, મારા નિયમોમાં નથી આવતું. આઈ નેવર બ્રેક માય રૂલ્સ ઇન માય લાઈફ. અને વધારાનું કામ તો હું કરતી જ નથી. મારી મમ્મી કે પોતા માર, પોતા જ મારું, વાસણ નહીં ધો. ના, આવું વધારાનું કામ નહીં ગમતું આપણને. તો આ છે મારો જવાબ. ઓકે, યસ મેમ. એસપીનું રિવિઝન થશે? એસપી ચાલી રહ્યું છે, આપણે એસપીનું લેક્ચર આવે છે, નથી આવતો. એસપીનું રિવિઝન કઈ રીતે થાય? નો થાય. ભાઈ હાર્દિકભાઈએ શું તુક્કો માર્યો? આપણે હાર્દિકભાઈ, કિરણબેન તમે આટલું બધું ના લખો, વાંચવામાં કંટાળ. અચ્છા, હાર્દિકભાઈ સોરી, એક ક્વેશ્ચન હું પૂછું. તમે જેમને એમ કીધું ને કે આટલું બધું નહીં લખો, આ વાંચવાનો અમને કંટાળો આવે છે, એવું કહીને તમે તમારો મેસેજ બહુ લાંબુ લખ્યો છે. યુ નો, તમે પણ એ જ કર્યું જે કિરણે કર્યું. બોથ આર સેમ. ભાઈ બેન, યસ, ઇઝ ઇક્વલ ટુ બંનેની વચ્ચે ઇઝ ઇક્વલ ટુ લાગે, ઇઝ ઇક્વલ ટુ, યસ. હા, પીડીએફ મળી જશે. ઓકે, હું પણ શાયરી લખું. ના ના યાર પ્રિયા, મને ફેમસ થવા દો, મને ફેમસ થવા દો. પ્રિયા પ્લીઝ, તમે મારી પોસ્ટ નહીં લો, મને શાયરી બોલવા દો, મને શાયરીની રાણી થવા દો. તમે નહીં. ડોન્ટ ટ્રાય ટુ ઇન્ટરફિયર વિથ માય સ્ટાયરી. મારી શાયરીમાં ઇન્ટરફિયર કરવાનો પ્રયત્ન નહીં કરતો. ઓકે, ચાલો આગળ વધીએ હવે આપણે બીજા પાર્ટ તરફ. અનફોરગોટેબલ વોલ્ટ ડિઝની. અહીં વોલ્ટના ભાઈએ વોલ્ટનું શબ્દચિત્ર આલેખ્યું છે. આખા પાઠને જો મેં ટૂંકમાં લખ્યો છે. વોલ્ટ એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શન આપનારો હતો. ચાલો હવે અહીંયા મોટિવેશન મળવાનું છે આપણને. મોટિવેશન, તૈયાર થઈ જાઓ. આગ લગાવવાની છે આપણે, આગ લગાવવાની છે, નવી આગ લગાવવાની છે. નવી ચેનલમાં સાહિલભાઈ બોલ્યું ને, આગ લગાવી દે, સપનાઓ સાકાર થશે, સપનાઓ સાકાર થશે ની મસ્ત સ્વીચ આપી છે. તો ચાલો આપણે આગ લગાવી દઈએ. આગ નહીં લગાવતા, આગ નહીં. તો વોલ્ટ એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શન આપનારો હતો. તેની જર્ની 21 વર્ષનો હતો ને ત્યારે કરી દીધી હતી. ક્યારે કરી દીધી હતી? 21 વર્ષનો, માત્ર 21 વર્ષનો, એટલે કે કોલેજના 3 વર્ષ પૂરા કરી નાખ્યા. ત્યારે તેમણે જર્ની શરૂ કરી હતી. પહેલી એણે સિરીઝ બનાવી એલિસ કાર્ટૂન નામની સિરીઝ, અને જે સિરીઝ ફ્લોપ ગઈ, એકદમ ફ્લોપ ગઈ. ત્યારબાદ એણે સેકન્ડ સિરીઝ બનાવી ઓસ્વાલ્ડ ધ રેબિટ, જે સારી એવી ચાલી તો ખરા, પરંતુ એમાંથી વધારે પડતું એનું નામ ન થયું, એણે વધારે પડતું નામ ન બનાવ્યું. ત્યાર પછી અને પ્લસ ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એમની જે સિરીઝ એમણે બનાવી હતી, એમનું જે હકનામું હતું એ હકનામું બીજા વ્યક્તિએ લઈ લીધું હતું, કારણ કે એમને 500 રૂપિયા કોઈની પાસેથી ઉધાર લીધા હતા. એટલે એ વ્યક્તિએ પછી એમના પર હકનામું લઈ લીધું. ત્યારબાદ એણે ત્રીજી સિરીઝ શરૂ કરી, પોતાની એક માઉસ, જેમનું નામ હતું મિકી, અને એની જર્ની અહીંયા મિકીથી શરૂઆત થાય છે. તેમના માઇન્ડમાં, એમનું માઇન્ડ એક આમ બહુ બધી ક્રિએટિવિટીથી ભરેલું હતું, ઘણી બધી ક્રિએટિવિટીથી ભરેલું હતું. એના માઇન્ડમાં એક પ્રોજેક્ટ હજી ચાલી રહ્યો હોય ને, ત્યાં બીજા હજારો પ્રોજેક્ટ એના માઇન્ડમાં આવી જતા હતા. અને એ જ કારણથી એ હંમેશા કહેતા કે ડિઝનીલેન્ડનો ક્યારેય પણ અંત નહીં આવે, ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું નહીં થાય. એક પ્રોજેક્ટ થયું, બીજો પ્રોજેક્ટ શરૂ થશે. અને મને છે ને કોઈ દુનિયા ગમે ને, હોલિવૂડ, બોલિવૂડ એન્ડ સિરીઝ, વેબ સિરીઝ, સિરિયલ, સોસાયટી, થ્રિલર, ત્યારબાદ ડિટેક્ટિવ, CID, આ બધામાં છે ને સૌથી બેસ્ટમાં બેસ્ટ જો કોઈ ડ્રામેટિક ડ્રામા હોય ને તો એ છે કાર્ટૂન. બેસ્ટમાં બેસ્ટ. કોઈ પણ પ્રકારનો એમાં રાગ નથી હોતો, કોઈ પણ પ્રકારનો એમાં દ્વેષ નથી હોતું, ઈર્ષ્યા પણ નથી હોતી, કલેશ પણ નથી હોતો. સિરિયલોમાં કલેશ જોવા મળે, રાગ જોવા મળે, દ્વેષ જોવા મળે, ઈર્ષ્યા જોવા મળે, પણ કાર્ટૂનમાં એવું કંઈ નથી જોવા મળતું. માત્ર ને માત્ર એન્જોયમેન્ટ અને એક શીખ મળે છે. હા, એમની વેબ સિરીઝ તમે જુઓ, કાર્ટૂનની વેબ સિરીઝ જુઓ, અને કાર્ટૂન માટે વેબ સિરીઝ એક જ છે. હા, એમાં પણ આવે, સિરીઝ આવે, ધ સોફિયા ફર્સ્ટ. હા, એ જ છે.
જો મસ્ત છે, એની પાછળની જે શીખ છે, ભોળોપણું છે ને એ બહુ મસ્ત છે. કાર્ટૂન હજી પણ હું જોઉં છું, મને ગમે પણ એટલું છે. સિરિયલ કરતાં પણ વધારે મને કાર્ટૂન વધારે ગમે. હા, સિરિયલમાં ડ્રામા હોય એના કરતાં કાર્ટૂન સારું. 20-25 મિનિટમાં પૂરું તો થઈ જાય, અને પ્લસ મનમાં તો કોઈ છાપ તો ન છોડે કે આવું કરવાથી વ્યક્તિ આવી થઈ જાય. આપણા ઉપર લાયસન્સ તો નથી મૂકી દેતી કે કોઈ વ્યક્તિ આપણી સાથે આવું કરે તો એ વ્યક્તિ આવી હશે, કોઈ વ્યક્તિ સાથે આપણે આવું વર્તન કરીએ તો આપણે એની પ્રત્યે આવો ભાવ હશે, વગેરે વગેરે, બ્લા 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 એક્સક્યુઝ, રાઈટ. છોટા ભીમ એન્ડ કિમ્બા. મેમ આ ઓવરવ્યૂ ઇંગ્લિશમાં લખો ને યાદ રાખવામાં ઇઝી રહે. ઇંગ્લિશમાં લખો ને. ચાલો આપણે ઇંગ્લિશમાં નહીં, હું તમને શોર્ટ નોટ જ એવી બતાવું. આવશે હમણાં તમારી સામે શોર્ટ નોટ. વેઇટ. હવે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝનીમાં આઈએમપી શોર્ટ નોટ કઈ છે? તમારે આખું શોર્ટમાં યાદ રાખવું છે તો હું તમને એનું ઇંગ્લિશ પણ અહીંયા આઈએમપી શોર્ટ નોટ જોઈ લો, અને અહીંયા હું તમને શોર્ટ નોટને કઈ રીતે યાદ રાખવી એ પણ હું તમને કહીશ. હા, લેક્ચરમાં તો મેં તમને કીધેલું છે શોર્ટ નોટને કઈ રીતે યાદ રાખવી, પરંતુ અત્યારે જો તમે ધ્યાનથી ના વિડીયોને જોયો ને તો અત્યારની મેથડ પહેલાંની મેથડ કરતાં પણ વધારે બેસ્ટ લાગશે. જોઈએ. ડિસ્ક્રાઇબ ધ ડિઝનીલેન્ડ જર્ની ઓફ વોલ્ટ ડિઝની. આ તમારી આઈએમપી શોર્ટ નોટ છે. હવે અહીંયા રહી તમારી સામે શોર્ટ નોટ. મેમ અક્ષર દેખાતા નથી. આઈ નો, હવે તમને અહીંયા તમારા અક્ષર દેખાશે. એક શોર્ટ નોટ મેં અહીંયા એક્ઝામ્પલ તરીકે લીધેલી છે. ઇન્સ્ટોલ ધ લવ. કેન યુ ઇન્સ્ટોલ ધ લવ નામનો જે પાર્ટ છે ને એ પાર્ટમાંથી શોર્ટ નોટ જે છે ને એ બહુ ઓછી પૂછાવા કરે છે. છતાં પણ તમે એની પ્રિપેરેશન તો રાખો જ તે, કારણ કે તમે જો કોઈ પાસેથી આઈએમપી માંગતા હોય, કોઈ શિક્ષક પાસેથી, તો એ આઈએમપી છે ને કોના બેઝ પર આપે છે? બાકીના જે એણે લાસ્ટ 10 યરના જે એણે એક્ઝામ પેપર એમને જે સોલ્વ કર્યા છે એના બેઝ પર આઈએમપી આપે છે. એવું નહીં કે એમનો કોન્ટેક્ટ બોર્ડ સાથે સીધો છે કે ટીચરે કીધું આ આઈએમપી છે આજ રટી નાખી, દેટ્સ ઇનફ. નો, એ એના અનુભવ પરથી કહે છે કે આ આઈએમપી શોર્ટ નોટ છે. અનુભવ ક્યાંથી લીધો? તો લાસ્ટ 10 યરના પેપર એમણે સોલ્વ કર્યા, એમાં એમણે એનાલિસિસ કર્યું, એમાંથી શોર્ટ નોટ કલેક્ટ કરી અને લિસ્ટ તમને થોપી દીધું. બસ આ. બાકી કોઈ પણ ગવર્મેન્ટ શિક્ષક કે પછી પ્રાઇવેટ શિક્ષકનો સીધો કોન્ટેક્ટ ગવર્મેન્ટમાં જે પેપર કાઢવાનું છે એમની સાથે નથી હોતો. ઓકે, આ એક વાત જે છે ને એ માઇન્ડમાં બેસાડી લેજો. એટલે તમે આઈએમપી જે ગોતવા જાઓ છો એ નહીં કરો. ઓકે, હવે શીખો કે કઈ રીતે તમારે શોર્ટ નોટને યાદ રાખવી. તો શોર્ટ નોટ કંઈક તમારે આ રીતે પૂછાય છે. પહેલાં તો તમારે મુદ્દામાં પૂછાતી હતી, હવે ક્વેશ્ચન બેઝ તમારે પૂછાય છે. બેસ્ટમાં બેસ્ટ, બહુ સરસ મેથડ આવી. ક્વેશ્ચન બેઝ શોર્ટ નોટ પાકી કરો. શોર્ટ નોટમાં તમે શું જોવો છો? એક તો ક્વેશ્ચન, બીજો એનો આન્સર. પાકું કરવા બેસો ત્યારે શું ધ્યાનમાં રાખો છો? ક્વેશ્ચન, એનો આન્સર. રોંગ. આ નથી જોવાનું. હવે તમારે શોર્ટ નોટને જોવાની રીત બદલવાની છે. કેટલા મુદ્દા છે? 8 મુદ્દા છે. 8 સવાલના જવાબ લખ્યા, શોર્ટ નોટ પૂરી. કોઈ પણ એક્સ્ટ્રા સેન્ટેન્સ નહીં લખો. 8 ક્વેશ્ચનના આન્સર લખો એટલે એમાં ઘણા બધા સેન્ટેન્સ આવી જાય. જેટલું પૂછ્યું એટલું લખો, દોઢા નહીં થાવ. જેમ કે હું કેમ ડાય ડમરી છું, મારી મમ્મીએ કીધું બેટા પોતા માર, તો પોતા જ માર્યા, વાસણ ધોયા નહીં. તો તમે પણ એવું કરો. 8 ક્વેશ્ચન પૂછ્યા, 8 ક્વેશ્ચનના આન્સર આપ્યા, ફૂલ સ્ટોપ. ત્યાં સ્કેલ લઈને બેસી નહીં જાઓ. સ્કેલ માપી આટલી શોર્ટ નોટ થઈ, હવે મારે તો હજી આટલી કરવાની છે. બાપરે, હું શું લખીશ? આટલામાં તો મારો જવાબ પૂરો થઈ ગયો, હવે હું શું કરીશ? નહીં, આવું નહીં કરો, આવું કંઈ નહીં કરો. સ્કેલ નહીં માપો. એસેમાં 3 પેજ લખ્યા, શોર્ટ નોટમાં 1 પેજ લખ્યું. વાવ, ગ્રેટ. ચાલો મેઇન પોઈન્ટ પર આવ્યા. શોર્ટ નોટને આ રીતે યાદ રખાય. પહેલો ક્વેશ્ચન હતો ડિસ્ક્રાઇબ વોલ્ટ્સ ફિગર. પહેલો ક્વેશ્ચન યાદ રાખો, પૂરું. યાદ રાખો, લખો. બીજો ક્વેશ્ચન લો, યાદ રાખો, પૂરું. ત્રીજો ક્વેશ્ચન યાદ રાખો, પૂરું. આ રીતે શોર્ટ નોટના મુદ્દા કમ્પ્લીટ કરો. ક્વેશ્ચન બેઝ શોર્ટ નોટ યાદ રાખો, નહીં કે શોર્ટ નોટ બેઝ ક્વેશ્ચન યાદ રાખો. ઓકે. ડિઝની વોઝ અ કન્ટ્રી બોય, હી હેડ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. પૂરું કરો અહીંયા.
he had an extraordinary ability. He can બસ અહીંયા તે પછી તમને આ યાદ નથી રહેતું તો થિંક અનબિલીવેબલ થોટ્સ દેટ કોઈ વાત નહીં, કંઈ વાંધો નહીં, તમે કહી દીધું ને કે હી હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, અને એમાં કંઈ નવું નથી. એમાં શું કહે છે કે એની પાસે એક અનબિલીવેબલ વિચારો, જેમાં વિશ્વાસ ન થાય એવા વિચારો વિચારવાની એની પાસે એક વધારાની સ્કિલ હતી. બસ આટલું કહેવા માંગે છે. ત્યારબાદ વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. It is very difficult to understand him, especially for them who work with them. Walt was a very complex and it is very difficult to understand him. તેમને ઓળખવો ખૂબ અઘરો છે. પાછળનો મુદ્દો યાદ રાખવાની કોઈ જરૂર નથી. especially them who work with him. આ તો મેં આખું સેન્ટેન્સ લખ્યું છે. તમે આમાં તમારી રીતે સેન્ટેન્સ બનાવી શકો છો. યસ, થઈ ગયું વોલ્ટનું ફિગર. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ હી સ્ટડી? પહેલો ક્વેશ્ચન, આ ક્વેશ્ચનની અંદર બે ક્વેશ્ચન આપ્યા, એને અલગ કરો. વોટ ડીડ હી સ્ટડી? તો હી સ્ટડી કાર્ટૂનિંગ ઇન શિકાગો. ક્યાંય ભણ્યો હતો? શિકાગોમાં ભણ્યો હતો. આફ્ટર ધ સ્ટડી વોટ ડીડ હી સ્ટાર્ટ? તો આફ્ટર ધ સ્ટડી વોટ ડીડ હી સ્ટાર્ટ? આફ્ટર ધ સ્ટડી હી સ્ટાર્ટેડ. જો આ તમે સવાલ બે કરો ને તો બેનિફિટ શું છે ખબર? લાઈન વધી જશે. તમારું માઇન્ડસેટ કઈ રીતે તૈયાર થયું છે કે હું જવાબને જેટલો લાંબો ખેંચી શકું ને એટલો લાંબો ખેંચું. રાઈટ? આ રીતે તમારું માઇન્ડસેટ સેટ છે કે કોઈ પણ સવાલ હોય એ સવાલનો હું લાંબામાં લાંબો જવાબ લખું, જેથી મને વધારે ને વધારે માર્ક્સ મળે. ભૂલી જાઓ યાર, આ મેન્ટાલિટીમાંથી બહાર નીકળો. જો લાંબો બનાવવો છે ને, બનાવો. આમાં એક ક્વેશ્ચન લખ્યું, હી સ્ટડી કાર્ટૂનિંગ ઇન શિકાગો. ત્યારબાદ બીજો ક્વેશ્ચન, આફ્ટર ધ સ્ટડી હી સ્ટાર્ટેડ. જો અહીંયા આપ્યું છે આફ્ટર ધ સ્ટડી, નથી આપ્યું. નવો મુદ્દો પાડો, પોઈન્ટ આપો, વાક્યને અહીંયાથી બ્રેક કરો. બ્રેક. આફ્ટર ધ સ્ટડી હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કન્સાસ સિટી બટ ધેટ ફ્લોપ્ડ. આટલું તો યાદ રાખી શકો ને, ધેટ ફ્લોપ્ડ. કે ભાઈ ફ્લોપ્ડ ગઈ, બટ ધેટ ફ્લોપ્ડ. અથવા તો તમે બીજું શું લખી શકો? વિચ વોઝ ફ્લોપ્ડ, કે જે ફ્લોપ ગઈ હતી. ધેટ ફ્લોપની જગ્યાએ તમે બીજું શું લખી શકો? વિચ વોઝ ફ્લોપ્ડ, કે જે નિષ્ફળ ગઈ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ વોઝ હિઝ એટ ધ એજ ઓફ 21? એમણે પોતાની 21 વર્ષની ઉંમરમાં શું કર્યું? તો એમણે 21 વર્ષની ઉંમરમાં હોલિવૂડમાં પોતાના નસીબને ટ્રાય કરવાનો નિર્ણય લીધો. He decided to try his luck in Hollywood at the age of 21. At the age of 21. Easy. મને નહોતું આવડતું, યાદ રહી ગયું. વાહ, શું વાત છે! હું તો હોશિયાર છું, નાનપણથી છું હોશિયાર. Who help him by money? કોણે તેને પૈસા દ્વારા મદદ કરી હતી? તો તેના કાકાએ. બસ પછી અહીંયાથી ના નહીં લખતા. ધ મોસ્ટ સક્સેસફુલ જર્ની બિગેન, એ તમે અહીંયા લખો 21 અને અહીંયાથી એની જર્ની સ્ટાર્ટ ગઈ. એટલે આ મુદ્દો કાઢી નાખજો જરા, આપણે અહીંયા સુધારી નાખીએ. આ મુદ્દો ખોટી જગ્યાએ આવી ગયો છે. ઓકે, અહીંયાથી. His uncle helped him by giving money. પૈસા આપીને તેમના કાકાએ તેમની મદદ કરી. બીજું સેન્ટેન્સ શું બનાવી શકો જે તમારી સામે છે? He borrowed some dollar from his uncle. He borrowed some dollar from his uncle. બીજું સેન્ટેન્સ પણ તમે અહીંયા બનાવી શકો. બીજું કયું સેન્ટેન્સ બનાવી શકો? Walt Disney borrowed some money from his uncle. તેમના કાકા પાસેથી તેણે થોડા પૈસા ઉધાર માંગ્યા. There is lots of sentence. Okay, next. Which was his first series? તેની પહેલી સિરીઝ કઈ હતી? એલિસ. ક્યાં શરૂ કરી હતી? કન્સાસમાં, કન્સાસ સિટીમાં, કે જે કેવી ગઈ હતી? ફ્લોપ ગઈ હતી. તો આગળ જે મુદ્દો તમે યાદ રાખ્યો સેમ એ મુદ્દો તમારે અહીંયા જીક બોલાવવાની છે. તમે એની સ્ટાઇલ બદલો તો પણ ભલે, ન બદલો તો પણ ભલે. શું છે? Walt started a cartoon series named Alice in Cartoon Land. That was very hard time for Walt and his brother.
they tried to make some money. The first series didn't make so many splashes. એકની એક વાત છે જેને એટલી ખેંચી છે ને ફ્લોપ ગઈ છે. તો શું કીધું એણે? ફ્લોપ ગઈ છે, વેરી હાર્ડ ટાઈમ. ફ્લોપ ગઈ તો એ સમય તો હાર્ડ જ હોવાનો છે. ત્યારબાદ એમણે પ્રયત્ન કર્યો તેમાંથી પૈસા બનાવવાનો, પણ બની શક્યા નહીં. બટ ડીડન્ટ, પરંતુ તેવું કરી શક્યા નહીં. આટલું પણ તમે લખીને સેન્ટેન્સને પૂરી કરી શકો. બટ દે ડીડન્ટ, પરંતુ તેવું કરી શક્યા નહીં. દે ડીડન્ટ. ગોટ ઇટ? સ્પ્લેશિસ એટલે કે નામ કમાવું. સ્પ્લેશિસ મતલબ નામ કમાવવું, પ્રખ્યાત થવું, ફેમસ થવું. યસ. હવે આ જ મેથડ તમને દરેક શોર્ટ નોટ પાકી કરવામાં મદદ કરશે. બાકીના જે ક્વેશ્ચન છે એ તમારી સામે છે. આ ક્વેશ્ચન એકદમ ઇઝી છે. ડિઝનીલેન્ડ કેવું દેખાશે? nothing else on this earth. Everybody, there was something new in the park. આ શોર્ટ નોટ છે ને યુથ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં તમને મળી રહેશે, પણ ત્યાંથી પાકી નહીં કરતા, કારણ કે મેં એમાંથી ઘણા બધા સેન્ટેન્સમાં કરેક્શન કર્યું છે, પ્લસ એમાંથી અમુક સેન્ટેન્સ મેં કાઢી પણ નાખ્યા છે. એમાં બહુ મોટી શોર્ટ નોટ આપે છે, તો તમે આ PDF ફાઇલમાંથી કરેક્ટ કરજો. અને બાકીની જે મેં તમને IMP શોર્ટ નોટ આપી છે એ IMP શોર્ટ નોટ તમે યુથ સ્ટુડન્ટની એપ્લિકેશનમાંથી મેળવી શકશો. ઓકે. માસ્ટર ક્લાસમાં હજી એપ્લિકેશન બાકી છે. હા, એ આપણે રાઇટિંગ સેક્શનમાં આવી જશે. રાઇટિંગ સેક્શનમાં હું એ કરાવી દઈશ. એમની આપણે વાત કરી હતી. ઓકે. બોરો મીન્સ ઉછીનું માંગવું. બોરો મીન્સ ઉછીનું લેવું. એપ્લિકેશનના મુદ્દા જે મેઇન ટોપિક છે કે ક્યાં માર્ક્સ તમને કેટલા મળશે એના વિશેની વાત તો આપણે જ્યારે તમારે ફર્સ્ટ એક્ઝામ હતી ત્યારે જ આપણે કહી દીધી હતી, અને એપ્લિકેશનમાં કઈ રીતે કાઉન્ટ કરવું એમની પણ વાત કરી દીધી હતી. હજી આપણે એમાં ડિગ્રીનું જે લિસ્ટ છે કે કઈ કઈ ડિગ્રીમાં કઈ કઈ પોસ્ટમાં કઈ કઈ ડિગ્રી જોઈએ એનું લિસ્ટ પણ આપણે અત્યારે આ સુદર્શન ચક્રની જે બેચ છે એમાં આપણે જોઈશું. ઓકે, ડન. હવે માસ્ટર ક્લાસમાં લાઈવ થશો? ના, માસ્ટર ક્લાસ નહીં. હવે આપણું સુદર્શન ચક્ર ચાલશે, 15 તારીખ સુધી ચાલશે. રાઇટિંગમાં રિપોર્ટ, રાઇટિંગમાં બધું જ આવશે. મેમ આમાં ફંક્શન્સ રિવાઇઝ કરાવશો? હા, ફંક્શન્સ પણ રિવાઇઝ થશે. ઈમેલની ઓરમાં હોય છે ને એપ્લિકેશન? હા, એપ્લિકેશન તો હોય જ છે ને. કોણે કીધું નથી હોતી? મેમ શોર્ટ નોટમાં ક્વેશ્ચન પણ લખવાનો? ના, શોર્ટ નોટમાં ક્વેશ્ચન નહીં લખતા. આ તો માત્ર એક ટ્રીક છે કે તમારે શોર્ટ નોટ પાકી કરવી હોય તો તમે શોર્ટ નોટ કઈ રીતે પાકી કરો? ક્વેશ્ચન રીડ કર્યો, પછી મુદ્દાને ઇગ્નોર કર્યા, અને ત્યારબાદ આન્સરમાં જે આન્સર આપ્યા હોય માત્ર એને જ તમે રીડ કરો છો. રાઈટ? એ કરવું, અને એ કરતાં કરતાં તમે ઉદાસ થઈ જાઓ કે યાર આ તો યાદ જ નહીં રહેતું, એના કરતાં બેટર તમે એમાંથી એક સવાલ લો અને એ એક સવાલને પાકો કરો એટલે તમે ખુશ થઈ જશો. જેમ કે અત્યારે તમને થોડુંક તો ઇફેક્ટ થઈ. આ મેથડ તમને કેવી લાગી? બેસ્ટ છે કે નહીં? અને જ્યારે મેં આ PPT બનાવીને ત્યારે મને એમ થયું યાર, જ્યારે હું ભણતી હતી 10મા 11મા 12મામાં ત્યારે હું એમ કહેતી હતી કે શોર્ટ નોટ કઈ રીતે પાકી કરવી, કઈ રીતે રટવી, કઈ રીતે યાદ રાખવી, ત્યારે તો હું મારી જાતને કીધા ત્યારે તને યાદ ન આવ્યું કે આ રીતે પાકી કરાય, અને હવે તારે કોકને કહેવું છે તો તું મોટી સલાહ દેવા આવી આ રીતે પાક નહીં કરાય, આ રીતે ટ્રીક વળી બનાવી નાખી, એ પણ કોકના માટે, મારા માટે ન બનાવી શકે તું એ કેવી ટ્રીક? આવું થયું. બોલો. યોગા ઈમેલ પણ કમ્પલસરી છે અને એપ્લિકેશન પણ કમ્પલસરી છે. એ એકબીજાના ઓરમાં નહીં. જો ઈમેલના અથવામાં સ્પીચ હશે અને એપ્લિકેશનના અથવામાં રિપોર્ટ હશે, રિપોર્ટ રાઇટિંગ. ઓકે. હા, 15 તારીખ પછી. જો ઈમેલના હાથમાં રિપોર્ટ હોય ને, રિપોર્ટ નહીં લખવાનો, ઈમેલ જ લખવાનો, કારણ કે ઈમેલમાં છે ને તમે માર્ક્સ ગમે એટલા કેપ્ચર કરી શકો. ઈમેલમાં જાજુ લખવાનું પણ ન હોય, પ્લસ એમાં તમે શરૂઆતનું એડ્રેસ લખો, ટુ ફ્રોમ લખો તો એમના તમને 1 માર્ક્સ મળે છે. સબ્જેક્ટ લખો, રિસ્પેક્ટેડ લખો, ફર્સ્ટ પેરેગ્રાફ લખો, હેલો, હાવ આર યુ, આઈ એમ, વોટ એવર, યુ આર, આઈ હોપ કે યુ આર, ઠીક ઠીક વગેરે વગેરે ઇંગ્લિશમાં લખો તો એનો તમને બીજો માર્ક્સ મળી જાય.
2.5 માર્ક્સ તમને એના 1.5 માર્ક્સ મળી જાય. તો અહીંયા પહેલી શરૂઆતમાં તમને 2.5 માર્ક્સ મળી જાય છે. બાકીનું તમે તમારી રીતે તમારા વર્ડમાં નાનું અમથું લખી દો, થોડું અમથું લખી દો, પછી લાસ્ટ લખો. લાસ્ટ કરેક્ટ હશે યોર સિન્સિયરલી. આઈ હોપ કે તમે મને ફરીથી ઈમેલ રાઇટ કરશો, તમે મને જવાબ આપશો, એ તમે લખો છો. આઈ હોપ યુ વિલ રાઇટ મી સોન, યુ વી સેન્ડ યોર રિપ્લાય સોન એઝ જેટલું ઝડપથી તમે મને મોકલી શકો એટલું બેટર. આટલી લાઈન લખો છો તો બીજા એના 1 માર્ક્સ મળી ગયા, તો 3.5 માર્ક્સ તો તમને અહીંયા જ તમને મળી જાય છે. એટલે ઈમેલ બેસ્ટમાં બેસ્ટ છે, જ્યારે રિપોર્ટ રાઇટિંગમાં પેરેગ્રાફ બેઝ તમને માર્ક્સ મળે છે. ઓકે મેમ, ઈમેલના મેઇન ટેક્સ્ટમાં શું લખવાનું સમજાતું નહીં. ઈમેલના મેઇન ટેક્સ્ટમાં એ આપણે રાઇટિંગ સેક્શનમાં જોઈ લઈશું. ઓકે, પેપર સોલ્યુશન બેચમાં કરાવશો ને માસ્ટર ક્લાસમાં? હા, पेपर सॉल्यूशन बैच में ये ईमेल આવી જશે. ओके डन. एक बार और रिपीट कर दीजिए. एक काम कीजिएगा श्रेयांश जी, हाँ मुझे पता है कि आप रोबोट है, आप फिर से देख लीजिएगा. मैम मिलन सर ने कहो ने कि આગલા લેક્ચરમાં લો ક્વોલિટી થાય એવું કરી દે, વાઈફાઈ નથી એટલે. મિલન સરને વાત કરું હું તમારી કે લો ક્વોલિટી કરે અથવા તો લેક્ચર ટ્રાન્સફર કરી નાખે, જોઈએ આ વાત કરીશું. ઓકે, 4 લેક્ચર છે ને આજે તમારા? ઓકે, ચોક્કસ હું આ વાત કરીશ યાર. બધા પાસે થોડું વાઈફાઈ હોય, લો ક્વોલિટી થાય તો સારું કહેવાય. એક લેક્ચર, અત્યારે લેક્ચર પૂરો થયો, તમારા કેટલા MB નેટ જોઈ ગયું? હેતલનો ક્વેશ્ચન છે, શું છે હેતલ? 300 MB. 15 તારીખ પછી શું થશે મેમ? 15 તારીખ પછી એક નવી બેચ આવશે. એ બેચનું નામ હશે પેપર, નામ તો હજી નથી થયું, પેપર સોલ્યુશન હશે. કોઈકને 400, કોઈકને 200, કોઈકને 300, કોઈકને 500, મારે પણ 250. મેમ આમાં પેરેગ્રાફ બનાવવાનો ને? હા, આનો પેરેગ્રાફ બનાવવાનો હેતલ. આ ક્વેશ્ચન પછી તમારે કાઢી નાખવાના. આ ક્વેશ્ચન તમને ત્યાં શોર્ટ નોટની નીચે આપ્યા હોય, એ શોર્ટ નોટના ક્વેશ્ચન બેઝ તમારે આન્સર લખવાના. એક ક્વેશ્ચનનો આન્સર પૂરો થયો, ફૂલ સ્ટોપ કર્યું, બીજા ક્વેશ્ચનનો આન્સર ત્યાર પછીથી જ લખવાનો. ઓકે, આ તો જસ્ટ યાદ રાખવાની એક સ્ટાઇલ છે કે ભાઈ શોર્ટ નોટને કઈ રીતે તૈયાર કરવી, કે તો તમે આ વેથી શોર્ટ નોટ તૈયાર કરી શકો છો. ઓકે, ના પ્રીમિયમ નહીં લેવાનું, ફ્રી હશે. જે અત્યારે જોડાયેલા છે એમના માટે એ પેપર સોલ્યુશનનું પણ ફ્રીમાં હશે. 50 GB નો વપરાય એક લેક્ચરમાં. મેમ આ PDF ઉપરથી ચિત્ર ડિલીટ કરજો ને, વાંચતી વખતે નડે છે. બાપરે, ઇજ્જત કાઢી નાખી કૌશિકે. આવું કરવાનું? ચિત્ર કાઢી નાખજો ને, કેટલું સરસ. મેં આમ જો તો સ્માઇલી દોરી, ચિત્ર કાઢી નાખજો ને. મને કાઢી નાખે, એક કામ કર, એક તો મહેનતથી સ્માઇલી દોરી, ઉપરથી તમે મને રિમૂવ કરવાનું કહો, સારું લાગે? પાછું બિંદાસ કહી દે છે મેમ કાઢી નાખો ને, ચિત્ર અમને નડે છે. હે નડે છે? શું કેવું મળે તારે? કંઈ નહીં, ચાલો અહીંયા લેક્ચર પૂરો કરું છું. શાયરી બોલ્યા વગર પૂરો કરું છું, કારણ કે મન નથી. એટલે એવું નહીં કે તમને નથી ગમતું એટલે હું શાયરી નથી બોલતી. मन की मालकिन हूँ मैं. अर्ज क्या है? शायरी बोलने का मूड हुआ. अर्ज क्या है? अर्ज क्या है? लोग कहते रहते हैं बार बार ये मत करो, वो मत करो, ये मत करो, वो मत करो, ये मत करो, वो मत करो, पर दिल है कि सुनना ही नहीं है. जो करना होता है वो करके ही रहता है. तो અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. ગાઈઝ બાય. કીપ સ્માઇલ ઓન યોર ફેસ. ડોન્ટ જેલિસ વિથ એની વન શાયરીઝ. ઓકે, બીજા કોઈની શાયરીથી જલન ફીલ નહીં કરો, એનાથી બોલો નહીં. મને ખબર છે હું શાયરી સારી કરું છું એટલે તમને નહીં ગમતું, રાઈટ? હા હા હા. ટ્રુ ફોલ્સ ક્વેશ્ચન આન્સર એ તમને મળી જશે યુથ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં. ઓકે, આપણે ક્વેશ્ચન આન્સરને સોલ્વ કરવા માટેનો પણ એક પેરેગ્રાફ લઈશું જ્યારે ચેપ્ટર રિવાઇઝ થશે ત્યારે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો બાય. અને PDF ફાઇલ તમને મળી જશે યુથ વિદ્યાકુલની એપ્લિકેશનમાં જ. સ્ટડી મટીરિયલ હોય ને ત્યાં તમને મળી જશે. ઓકે, ટેક કેર.